નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। ગુજરાતના એક નાના શહેરમાં મન નામનો 28 વર્ષનો યુવક એકલો રહેતો હતો। તેના માતા પિતા ગામમાં રહેતા હતા અને મન શહેરમાં નોકરી કરતો હતો। તેના ઘરના ઉપરના માળે એક રૂમ ખાલી હતો, એટલે તેણે ભાડે આપવા માટે જાહેરાત મૂકી હતી। 2 દિવસ પછી એક મહિલા તેના ઘરે આવી હતી। સફેદ સાદી સાડી, શાંત ચહેરો અને આંખોમાં કોઈ ઊંડું દુઃખ। મારું નામ કાજલ છે, તેણે ધીમા અવાજમાં કહ્યું હતું। હું વિધવા છું, જો તમને વાંધો ન હોય તો ભાડે રહેવા માંગુ છું। મનને થોડુંક વિચાર્યું અને કહ્યું હતું, મને કોઈ વાંધો નથી, બસ ઘરનો આદર રાખજો। કાજલ ઉપરના રૂમમાં રહેવા લાગી હતી। પાડોશીઓ વચ્ચે તરત જ ચર્ચા શરૂ થઈ ગઈ હતી। અરે, એકલો છોકરો અને વિધવા ભાભી એક જ ઘરમાં, હવે જોતા જા શું થાય છે। પણ મન અને કાજલ બંને પોતપોતાના કામમાં વ્યસ્ત રહેતા અને સવારે કાજલ શાંતિથી નીકળી જતી અને સાંજે પાછી આવી જતી। એક દિવસ મન ઓફિસેથી આવ્યો તો દરવાજા પાસે ગરમ ચા રાખેલી હતી, સાથે નાનકડી ચિઠ્ઠી હતી। આજે તમે બહુ થાકેલા લાગતા હતા, ચા પી લેજો। મન હળવું સ્મિત કરી બેઠો। આ પછી ક્યારેક નાસ્તો તો ક્યારેક ચા, બંને વચ્ચે વાતો વધવા લાગી। એક સાંજે લાઇટ જતી રહી। મન મીણબત્તી લઈને ઉપર ગયો હતો। ભાભી, તમને કંઈ જોઈએ? કાજલ હસીને બોલી, મીણબત્તી તો મળી ગઈ, હવે ડર ન લાગે, એટલે કોઈ વાતો કરવા બેસી જાય તો સારું। બંને હસી પડ્યા। થોડી વાર સુધી વરસાદ, જીવન અને જૂની યાદોની વાતો થતી રહી। એવામાં નીચે રહેતી કાકીએ બારીમાંથી બંનેને સાથે વાતો કરતા જોઈ લીધા હતા। બીજા દિવસે આખા વિસ્તારમાં ચર્ચા ફેલાઈ ગઈ હતી, લાગે છે બંને વચ્ચે કંઈક ચાલે છે, પણ હકીકત કંઈક અલગ જ હતી। કાજલ ક્યારેય પોતાની વ્યક્તિગત વાત કરતી ન હતી। તેના રૂમમાં એક મોટું બંધ બોક્સ હતું, જેને જોઈને હાથ લગાવવા દેતી પણ ન હતી કોઈને પણ। એક દિવસ કાજલ બજારમાં ગઈ હતી, ત્યારે મેં તેના રૂમમાં કંઈક ભારે વસ્તુ પડ્યાનો અવાજ આવ્યો હતો। મનને લાગ્યું કદાચ કોઈ ચોર ઘૂસી ગયો હશે। તે દોડતો ઉપર ગયો। દરવાજો અંદરથી ખુલ્લો હતો। રૂમમાં કોઈ જ ન હતું, પણ એ મોટું બોક્સ ખુલ્લું પડેલું હતું। અંદરથી એક જૂનો ફોટો બહાર પડ્યો હતો। ફોટામાં કાજલ પોતાના પતિ સાથે ઊભી હતી, પણ ફોટાની પાછળ લખેલું હતું। વાંચીને મનના હાથ કાંપી ઉઠ્યા હતા। જો મારી સાથે કંઈ થાય તો સત્ય આ ફાઇલમાં મળશે। ફોટાની નીચે એક જાડી ફાઇલ હતી। મન ખોલવા જતો હતો, ત્યાં પાછળથી અવાજ આવ્યો, મહેરબાની કરીને એ ફાઇલને હાથ ન લગાવશો। મન પાછળ વળ્યો। કાજલ દરવાજા પર ઊભી હતી। તેના ચહેરા પર પહેલો જેવો શાંત ભાવ ન હતો। આંખોમાં ગુસ્સો અને ડર બંને દેખાતા હતા। આ ફાઇલ ખુલશે તો ઘણા લોકોની ઊંઘ ઉડી જશે। મન ચોંકી ગયું। આખરે આ ફાઇલમાં છે શું? કાજલે ઊંડો શ્વાસ લીધો। મારા પતિનું મૃત્યુ અકસ્માત ન હતું, તેમની એક મૃત્યુ થઈ હતી અને કરવામાં આવી હતી। આ સાંભળીને મનના પગ નીચેથી જમીન સરકી ગઈ। મૃત્યુ? કાજલે ધીમેથી માથું હલાવ્યું, અને એ લોકો આજે પણ મને શોધી રહ્યા છે। એટલામાં બહાર કોઈએ દરવાજા પર જોરથી ટકોરા માર્યા। ધડ 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 બંને એકબીજા સામે જોવા લાગ્યા। રાતના 11 વાગ્યા હતા। આ સમયે કોણ હોઈ શકે? કાજલે ધીમા અવાજે, એ લોકો આવી ગયા લાગે છે। મનને હિંમત કરીને દરવાજા તરફ પગલું ભર્યું। દરવાજો ખોલ્યો, પણ સામે જે વ્યક્તિ ઊભી હતી તેને જોઈને મનના ચહેરાનો રંગ જ ઉડી ગયો હતો, કારણ કે તે વ્યક્તિના હાથમાં એ જ ફોટાનો બીજો ભાગ હતો, અને તેણે માત્ર એટલું જ કહ્યું હતું, હવે સત્ય છુપાવશો નહીં, આગળ શું થશે? શું કાજલ સાચું બોલી રહી હતી? એ ફાઇલમાં એવું શું રહસ્ય હતું? અને દરવાજા પર આવેલો માણસ મિત્ર હતો કે દુશ્મન? મનને ધીમે ધીમે દરવાજો ખોલે છે। સામે લગભગ 50 વર્ષનો એક અજાણ્યો માણસ ઊભો હતો, અને તેના હાથમાં જૂના ફોટાનો બીજો ભાગ હતો, અને વરસાદના કારણે તેના કપડાં પણ ભીંજાઈ ગયા હતા, પરંતુ તેના ચહેરા પર ગભરાહટ સ્પષ્ટ દેખાતો હતો। કાજલ બેન અહીં રહે છે? તેણે ધીમા અવાજે પૂછ્યું। કાજલ તરત જ આગળ આવી ગઈ। એ માણસને જોઈને તેના ચહેરાનો રંગ ઉડી ગયો। અરે, તમે અહીં કેમ આવ્યા? કાજલે કંપાતા અવાજે પૂછ્યું। માણસે કહ્યું, હવે છુપાવવાનો સમય આવી ગયો, અને જે લોકો તને શોધી રહ્યા છે તેઓ આ શહેર સુધી પહોંચી ગયા છે। મનને કંઈ સમજાતું ન હતું। તેણે બંનેને અંદર બેસાડ્યા। માણસે પોતાનું નામ દિનેશ જણાવ્યું હતું। તે કાજલના સ્વર્ગસ્થ પતિનો મિત્ર હતો। દિનેશે પોતાની બેગમાંથી એક નાનું પેનડ્રાઈવ કાઢ્યું હતું। આમાં એ બધા જ પુરાવા છે જે ઘણા વર્ષોથી છુપાવી રાખ્યા હતા। હવે જો આ ખોટા લોકોના હાથમાં જશે તો બધું જ બગડી જશે। મન બોલ્યો, આખરે વાત શું છે? કોઈ સ્પષ્ટ કહો। કાજલે ઊંડો શ્વાસ લીધો। મારા પતિ સરકારી કોન્ટ્રાક્ટરમાં થયેલા મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા માંગતા હતા। તેમની પાસે પુરાવા હતા। અકસ્માત બતાવવામાં આવ્યું હતું, અને એનું બીજું કંઈક કરવામાં આવ્યું હતું। ત્યારથી હું સતત ભાગતી રહી છું। મન આશ્ચર્યમાં પડી ગયો। એટલામાં ઘરની બહાર એક કાળી કાર આવીને ઊભી રહી। 3 જણા અજાણ્યા લોકો કારમાંથી નીચે ઉતર્યા। દિનેશ બારીમાંથી જોઈને બોલ્યો, સમય નથી, તેઓ અહીં આવી ગયા। મનને તરત જ ઘરની બધી જ લાઇટો બંધ કરી દીધી। 3 લોકો દરવાજા પાસે આવ્યા અને જોરથી ટકોરા મારવા લાગ્યા। દરવાજો ખોલ્યો। અમને ખબર છે તમે અંદર જ છો। ઘરમાં સન્નાટો છવાઈ ગયો। કાજલ ધીમેથી બોલી, મારી એક ભૂલના કારણે તમે પણ મુશ્કેલીમાં આવી ગયા। મન હસીને બોલ્યો, હવે તમે આ ઘરમાં ભાડુત નથી, મહેમાન છો। મહેમાનને મુશ્કેલીમાં એકલા છોડતા નથી। કાજલની આંખોમાં પહેલીવાર વિશ્વાસ દેખાયો હતો। થોડી વાર પછી બહારથી કોઈ અવાજ આવ્યો હતો, અને મનને બારીમાં જોયું તો કાર ત્યાં જ ઊભી રહી હતી, પણ લોકો દેખાતા ન હતા। આ તો વધુ ખતરનાક છે, દિનેશ બોલ્યો। મન ધીમેથી પાછળના દરવાજેથી બહાર નીકળ્યો। આસપાસ શાંતિ હતી।
અચાનક તેને બગીચામાં પગલાંનો અવાજ સંભળાયો હતો. તે છુપાઈ ગયો અને બે લોકો ધીમા અવાજમાં વાત કરી રહ્યા હતા. પેનડ્રાઈવ આજે પણ મેળવવી પડશે અને જો કોઈ વચ્ચે આવે તો પછી સાક્ષી જીવતો ન રહેવો જોઈએ. મનનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. તે ધીમેથી પાછો ઘરમાં આવ્યો હતો અને બધું જ કહી દીધું. દિનેશે તરત જ પેનડ્રાઈવ કાઢીને મનને આપી અને જો મારી સાથે કંઈ થાય તો આ પુરાવા પોલીસ સુધી પહોંચાડજો. મન કંઈ બોલે પહેલાં જ ઘરની બારીઓ કાચ તૂટી ગયો. બધા જ લોકો ચોંકી ગયા. કોઈ અંદર પથ્થર ફેંક્યો હતો. પથ્થર સાથે એક ચિઠ્ઠી પણ બંધાયેલી હતી અને મનને ચિઠ્ઠી ખોલી. તેમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું, સવાર થાય એ પહેલાં શહેર છોડી દો, નહીં તો મોડું થઈ જશે. કાજલ ગભરાઈ ગઈ. આ લોકો મજાક નથી કરતા. દિનેશે કહ્યું હતું, આપણે હમણાં જ અહીંથી નીકળવું પડશે. ત્રણેય લોકો પાછળના રસ્તેથી નીકળ્યા હતા. થોડે દૂર પહોંચ્યા હતા ત્યારે મનને અચાનક યાદ આવ્યું હતું, અરે પેનડ્રાઈવ તો ઘરમાં જ રહી ગઈ. દિનેશ અને કાજલ બંને એક સાથે બોલ્યા હતા, શું? મન તરત જ પાછો દોડ્યો હતો. ઘરમાં પ્રવેશતા જ તેણે જોયું હતું કે પેનડ્રાઈવ ટેબલ પર જ પડી હતી અને તે લેવા ગયો એ જ ક્ષણે પાછળથી કોઈએ દરવાજો બંધ કરી દીધો હતો. મન ધીમે પાછળ વળ્યો. અંધારામાં એક જ અજાણ્યો માણસ ઊભો હતો. તેના ચહેરા પર ભયાનક સ્મિત હતું. તે બોલ્યો હતો, આખરે આપણે મળી જ ગયા. મનના હાથમાંથી પેનડ્રાઈવ નીચે પડી ગઈ. અંધારામાં તે માણસ આગળ વધવા લાગ્યો હતો અને મનને સમજાઈ ગયું હતું, હવે આ માત્ર એક રહસ્ય નથી. મન ધીમે પાછળ વળ્યો હતો. દરવાજા પાસે ઊભેલો અજાણ્યો માણસ હળવું સ્મિત કરી રહ્યો હતો અને તેના હાથમાં કોઈ હથિયાર ન હતું, પરંતુ તેનો આત્મવિશ્વાસ જ મનને ગભરાવી રહ્યો હતો. અને પેનડ્રાઈવ મને આપી દે, તેણે શાંત અવાજમાં કહ્યું હતું. મનને તરત જ પેનડ્રાઈવ ખિસ્સામાં મૂકી દીધી. આમાં એવું શું છે કે બધા તેની પાછળ પડ્યા છે? મનને પૂછ્યું. માણસ હસ્યો. સત્ય અને કેટલાક લોકો સત્ય બહાર આવે એ પહેલાં બધું જ દબાવી દેવા માંગે છે. એટલામાં બહારથી કાજલનો અવાજ આવ્યો હતો, મન તું અંદર છે? અજાણ્યો માણસ તરત જ બારી તરફ દોડ્યો હતો અને પાછળના રસ્તેથી ભાગી ગયો હતો. મનને દરવાજો ખોલ્યો હતો ત્યારે કાજલ અને દિનેશ ચિંતિત હાલતમાં અંદર આવ્યા હતા. તું ઠીક છે ને? કાજલે પૂછ્યું મનને. આખી ઘટના કહી દિનેશે થોડો જ વિચાર પડી ગયો. આ લોકો હવે ખુલ્લે આમ આપણો પીછો કરી રહ્યા છે. હવે આ પેનડ્રાઈવને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવી જ પડશે. ત્રણેય સીધા શહેરની એક વિશ્વાસુ વકીલને મળવા નીકળી ગયા હતા અને રસ્તામાં જ મનને લાગ્યું હતું એક કાળી કાર સતત તેમનો પીછો કરી રહી છે. તે બોલ્યો, આ કાર આપણે નીકળ્યા ત્યારથી પાછળ જ છે. દિનેશે પાછળ જોયું હતું. હા, હવે ઝડપથી આગળ વધવું પડશે. અને ત્યાર પછી થોડી જ વારમાં તેઓ વકીલની ઓફિસે પણ પહોંચ્યા હતા. વકીલે પેનડ્રાઈવ કોમ્પ્યુટરમાં ચલાવી હતી. સ્ક્રીન પર કેટલીક ફાઇલો અને વિડીયો દેખાયા હતા. તેમાં કેટલાક લોકો ગુપ્ત બેઠક કરતા જોવા મળતા હતા અને કેટલાક મહત્વના દસ્તાવેજો પણ હતા. વકીલે ગંભીર અવાજમાં કહ્યું હતું, આ પુરાવા ખૂબ જ મહત્વના છે. હવે આ મામલો કાયદેસર રીતે આગળ વધશે. કાજલની આંખોમાં પણ ઘણા દિવસો પછી રાહત દેખાઈ હતી. પણ એ જ સમયે વકીલના ફોન પર એક અજાણ્યો કોલ આવ્યો હતો અને ફોન ઉપાડતા જ તેમનો ચહેરો બદલાઈ ગયો હતો. તેમણે ધીમેથી કહ્યું હતું, તમને અહીં સુધી આવ્યાની ખબર તેમને પડી ગઈ છે. ઓફિસની બહાર અચાનક બ્રેક મારતી કારનો અવાજ આવ્યો હતો અને બધા જ બારી તરફ દોડ્યા. બહાર ત્રણ અજાણ્યા લોકો ઊભા હતા. તેમણે ઓફિસ તરફ જોયું અને ધીમે અંદર આવવા લાગ્યા હતા. મન સમજી ગયો હતો, સાચી કસોટી હવે શરૂ થવાની હતી. શું પુરાવા સુરક્ષિત રહેશે? શું કાજલને આખરે ન્યાય મળશે? અને આ ત્રણ લોકો કોણ હતા? સાંભળવું હોય તો ભાગ 2 કમેન્ટ કરી દેજો. આ વાર્તાને ફક્ત કાલ્પનિક છે અને મિત્રો મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી, તો કાલ્પનિક રીતે જ વિડીયો જોજો. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરી મળીશું એક નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. ધન્યવાદ.